સરકારના એકેડમિક કેલેન્ડર મુજબ નવું સત્ર તો શરૂ થઈ ગયું છે, પરંતુ વિદ્યાર્થીઓ ક્યાં છે? ગુજરાત સરકારના એકેડમિક કેલેન્ડર મુજબ 1 જુલાઈથી રાજ્યભરના યુનિવર્સિટીઓ અને કોલેજમાં નવા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે સરકારી કોલેજોમાં બેઠકો ખાલી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ નથી મળી રહ્યા. ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજી મળીને કુલ 73,000થી વધુ બેઠકો સામે અત્યાર સુધીમાં માત્ર 31,000 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કર્યો છે. એટલે કે 50% બેઠકો ખાલી છે. યુજીના 7 રાઉન્ડ અને પીજીના 3 રાઉન્ડ પછી પણ અનેક કોર્સીસમાં બેઠકો ખાલી છે, જેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ પ્રવેશ કેમ નથી લઈ રહ્યા. પીજી કોર્સીસના ચોથા રાઉન્ડમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓને ઓફર મળ્યા બાદ પણ માત્ર 1,800ની આસપાસ જ એડમિશન કન્ફર્મ થયા છે. એક તરફ સરકાર પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા અને વિકાસ પોર્ટલ જેવી વ્યવસ્થાઓ ઊભી કરી રહી છે, તો બીજી તરફ કોલેજો ખાલી બેઠકો સામે ચિંતિત છે. ત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આવું બનવા પાછળ શું વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ કોર્સીસમાં ઘટતો ઇન્ટરેસ્ટ જવાબદાર છે કે પછી કોઈ અન્ય મુદ્દો છુપાયેલો છે?